હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 13ના લેક્ચર નંબર 8માં બે અગત્યના મુદ્દાઓ જે સજીવને અનુલક્ષીને છે. એક નિયામકી સજીવો, એટલે એના દ્વારા નિયમન કરવાની ક્રિયા અથવા નિયમન કરવું, અને અનુવર્તી સજીવો, અનુસરક સજીવો અથવા એના દ્વારા અનુકૂળ થવાની ક્રિયા, તો જેનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો ગયા પીરિયડની અંદર આપણે વાત કરી એ પ્રમાણે સજીવો પર્યાવરણના પરિબળો પ્રત્યે કયા પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે છે. પોતાની આજુબાજુનું પર્યાવરણ સતત સ્થિર નથી, તો જ્યારે પર્યાવરણની અંદર બદલાવ આવતો હોય, ખાસ કરીને અજૈવિક પરિબળોમાં, તો એની સામે સજીવોએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓનો વિકાસ કર્યો છે. તો એના ઉપરથી સજીવોના 4 પ્રકાર છે. એક નિયમન કરવાની ક્રિયા, એક અનુકૂળ થવાની ક્રિયા, અને આના પછીના પીરિયડમાં બીજા 2 પ્રકારના સજીવો જેની આપણે વાત કરવાની છે. તો અનુકૂલન ઉપરથી અથવા અનુકૂલન સાધવાની ક્ષમતા ઉપરથી આપણે 4 પ્રકારના સજીવો, નિયામકી સજીવો, અનુવર્તી સજીવો, મુલતવી રાખનારા સજીવો અને સ્થળાંતરણ કરનારા સજીવો, તો 4 પ્રકારના સજીવો જે આપણે ઉદાહરણ ઉપરથી સમજવાનું છે. તો આજે અગત્યના 2 મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. એક નિયામકી સજીવો અને બીજું અનુવર્તી સજીવો. તો સૌથી પહેલાં નિયમન કરવું. તો આપણને ખબર છે કે પૃથ્વી ઉપર સજીવો 2 પ્રકારના છે. ગયા પીરિયડમાં આપણે વાત કરી તે પ્રમાણે એક સજીવનું જૂથ એવું છે કે જે પોતાના શરીરની અંદર સ્થિર આંતરિક પર્યાવરણ એને સતત એકધારું અને એકસરખું જાળવી શકે છે. દાખલા તરીકે પોતાના શરીરના તાપમાનની જાળવણી કરવી. પર્યાવરણનું તાપમાન ગમે તે હોય, પણ પોતાને જેવું જરૂરી છે એ પ્રકારનું શરીરનું એકસરખું તાપમાન જાળવી શકવું. તો જે સજીવો પોતાના શરીરનું એકસરખું તાપમાન જાળવી શકતા હોય, તો એવા સજીવને આપણે સમસ્થિતિની જાળવણી કરતા સજીવો, શરીરની એકસરખી સ્થિતિ જાળવી રાખતા સજીવો, અથવા આપણે એને કહીએ છીએ સ્થિર આંતરિક પર્યાવરણની જાળવણી કરી શકતા સજીવો. તો આ સજીવોની અંદર આપણને ખબર છે બધા સસ્તન પ્રાણીઓ, બધા પક્ષી, અમુક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ, દાખલા તરીકે એગફિશ છે, અને અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓ. તો આ બધા પ્રાણીઓ એવા છે કે જે પોતાના શરીરનું એકસરખું તાપમાન જાળવી શકે છે, ઉષ્મીય નિયમન કરી શકે છે. તો એવા પ્રાણીઓને આપણે સમતાપી પ્રાણીઓ કહીએ છીએ. તો જે પ્રાણીના શરીરનું તાપમાન સતત એકધારું એકસરખું જળવાતું હોય, તો એ સમતાપી પ્રાણીઓ છે. અને સમતાપી પ્રાણીઓ તાપમાનનું નિયમન કરી શકે છે, તો એને આપણે નિયામકી સજીવો કહીએ છીએ. એવી જ રીતથી અમુક પ્રાણીઓ એવા છે કે જે આશ્રુતિ સાંદ્રતાનું નિયમન કરી શકે છે. તો આશ્રુતિ સાંદ્રતાનું નિયમન એટલે દેહધાર્મિક જરૂરિયાત પ્રમાણે ખરેખર શરીરની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખવું. તો જે સજીવો ઉષ્મીય નિયમન કરી શકતા હોય, આશ્રુતિ સાંદ્રતાનું નિયમન કરી શકતા હોય, તો એવા સજીવોને આપણે સ્થિર આંતરિક પર્યાવરણ એની જાળવણી કરી શકતા સજીવો, સમસ્થિતિની જાળવણી કરતા સજીવો કહીએ છીએ. તો એવા સજીવોને આપણે નિયામકી સજીવો કહીશું. તો આ સજીવોની અંદર જે નિયમન કરવાની ક્ષમતા છે, શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા છે, એવી જ રીતે આશ્રુતિ સાંદ્રતાનું નિયમન કરવાની ક્ષમતા છે. તો એ ક્ષમતા સજીવો એ ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે વિકસિત કરેલી છે. તો અત્યારે એ સજીવોની અંદર એ પ્રકારની શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ છે, અથવા સજીવની એ પ્રકારની વર્તણૂક છે. તો સજીવો દેહધાર્મિક રીતે પોતાની વર્તણૂકની અંદર બદલાવ લઈ આવીને એવી ક્રિયાઓ દ્વારા સમસ્થિતિની જાળવણી કરે છે. તો એની અંદર આપણે કીધું એ પ્રમાણે અગત્યના પ્રાણીઓ 2 છે, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ, કે જે પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ સતત એકધારું એકસરખું જાળવી શકે છે. આપણે સસ્તન પ્રાણીમાં મનુષ્યની વાત કરી, તો મનુષ્ય પૃથ્વી ઉપર સૌથી વધારે સફળ પ્રાણી છે, અથવા સસ્તન પ્રાણીઓ પૃથ્વી ઉપર સૌથી વધારે સફળ પ્રાણીઓ છે. તો એનું મેઇન કારણ આ સજીવો, મનુષ્ય અથવા સસ્તન પ્રાણીઓ જે ઉષ્મીય નિયમન કરી શકે છે, પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે. તો પૃથ્વી ઉપરનો કોઈ પણ વિસ્તાર હોય,
એકદમ નીચા તાપમાનવાળો એન્ટાર્કટિકાનો વિસ્તાર હોય કે એકદમ ઊંચા તાપમાનવાળો સહારાનું રણ હોય તો બધી જગ્યાએ સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. કોઈપણ પ્રકારના પર્યાવરણમાં કોઈપણ પ્રકારના તાપમાનવાળા વિસ્તારની અંદર સસ્તન પ્રાણીઓ રહી શકે છે. એના માટેનું કારણ કે તે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે. એ સજીવો સમસ્થિતિની જાળવણી કરી શકે છે. તો એટલા માટે એનું પૃથ્વી ઉપર દરેક જગ્યાએ વિતરણ જોવા મળે છે. અથવા એની સફળતાનું મેઇન કારણ ઉષ્મીય નિયમન કરવાની ક્રિયા છે. બીજી બાજુ સજીવનું એક જૂથ એટલે કે મોટાભાગના સજીવો પૃથ્વી ઉપરના લગભગ 99% પ્રાણીઓ અને પૃથ્વી ઉપરની બધી વનસ્પતિઓ કે જેની અંદર નિયમન કરવાની ક્ષમતા નથી, પર્યાવરણીય પરિસ્થિતિનું નિયમન કરી શકતા નથી, પણ પર્યાવરણની અંદર જે પ્રમાણે ફેરફાર થાય છે તો એ ફેરફારને તરત જ એ સજીવો અનુસરે છે. તો એવા સજીવને અનુસરકો કહી શકો અથવા એને તમે અનુવર્તીઓ કહી શકો. તો આપણે તાપમાનના ઉદાહરણ દ્વારા જોઈએ. દાખલા તરીકે XYZ કોઈ પણ સજીવ છે, આપણે 2 સજીવ દર્શાવીએ છીએ. અત્યારે બંને સજીવના શરીરનું તાપમાન દાખલા તરીકે 25°C છે અને પર્યાવરણનું તાપમાન 30°C છે. જો આ સજીવ સમતાપી સજીવ હોય, પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા હોય, તો પર્યાવરણના તાપમાનની અસર એના શરીરના તાપમાન ઉપર નહીં થાય. તો પર્યાવરણનું તાપમાન વધે કે ઘટે છતાંય આ સજીવ પોતાના શરીરનું એક સરખું તાપમાન જાળવી શકે છે. બીજો સજીવ એવો છે કે એના શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન અનુસાર બદલાય છે. જો પર્યાવરણનું તાપમાન વધે તો શરીરનું તાપમાન વધે છે અને પર્યાવરણનું તાપમાન ઘટે તો શરીરનું તાપમાન ઘટે છે. તો પર્યાવરણની અંદર અજૈવિક પરિબળોમાં જે પ્રમાણે પરિવર્તન આવતા હોય એ પ્રમાણે જો શરીરનું તાપમાન, શરીરની અંદર પાણીનું પ્રમાણ એમાં બદલાવ આવતો હોય તો એવા સજીવને આપણે અનુકૂળ થનારા સજીવો અથવા પર્યાવરણના ફેરફારને અનુસરતા સજીવો એટલે અનુસરકો અથવા એને આપણે અનુવર્તીઓ કહીએ છીએ. તો અસમતાપી પ્રાણીઓ આપણને ખબર છે કે એના શરીરનું તાપમાન આજુબાજુના પર્યાવરણના તાપમાન અનુસાર વારંવાર બદલાય છે. એ પોતાના શરીરનું તાપમાન એકધારું જાળવી શકતા નથી. એ સજીવો આશ્રુતિ સાંદ્રતાનું નિયમન કરી શકતા નથી, ખાસ કરીને જલદ સજીવો. જલદ સજીવો આજુબાજુનું જે પાણી છે, આજુબાજુનું જે પર્યાવરણ છે એ પ્રમાણે શરીરની અંદર પાણીના પ્રમાણની અંદર સતત વધઘટ થાય છે, ક્ષારની સાંદ્રતાની અંદર સતત વધઘટ થાય છે. તો જે પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા ન હોય, આશ્રુતિ સાંદ્રતાનું નિયમન ન કરી શકતા હોય, તો એવા સજીવને આપણે સ્થિર આંતરિક પર્યાવરણની જાળવણી ન કરી શકતા સજીવો કહીએ છીએ. અથવા એવા સજીવોને આપણે અનુસરક સજીવો અથવા એને આપણે અનુવર્તી સજીવો કહીએ છીએ અથવા એને આપણે અનુકૂળ થનારા સજીવો કહીએ છીએ. તો એક સજીવનું જૂથ એવું છે, પક્ષીઓ છે, સસ્તન પ્રાણીઓ છે કે જે પોતાના શરીરની આંતરિક પરિસ્થિતિ સતત એકધારી એકસરખી જાળવી શકે છે. તો એ પ્રકારના લક્ષણો એના શરીરમાં હાજર છે. તો મનુષ્યનું આપણે ઉદાહરણ લઈએ તો આપણને ખબર છે કે મનુષ્યના શરીરનું તાપમાન જે 37°C છે, તો આપણા શરીરનું તાપમાન 37°C એકધારું એક સરખું જાળવી રાખવા માટે શરીરની અંદર 2 પ્રકારની વ્યવસ્થા છે. તો મનુષ્યના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો મનુષ્યના શરીરનું એકધારું એક સરખું તાપમાન જે 37°C છે. દાખલા તરીકે આજુબાજુના વાતાવરણનું તાપમાન જે શરીરના તાપમાન કરતાં વધારે છે. આપણે રણ પ્રદેશની અંદર જાય તો તાપમાન ઘણી વખત 45°ની આજુબાજુ હોઈ શકે. તો પર્યાવરણનું તાપમાન દાખલા તરીકે અત્યારે 45°ની આજુબાજુ છે, તો શરીરનું તાપમાન વધવા માટેનો પ્રયત્ન કરશે પણ શરીરનું તાપમાન વધશે નહીં. તો આજુબાજુના પરિસરનું તાપમાન ગમે એટલું ઊંચું હોય, મનુષ્ય પોતાના શરીરનું તાપમાન 37°C એ જાળવી રાખે છે. અને મનુષ્ય જે સમતાપી પ્રાણી છે તો એના માટે શરીરની અંદર 2 પ્રકારની વ્યવસ્થા છે. તો કે જ્યારે શરીરનું તાપમાન 37°C કરતાં વધતું હોય તો તરત જ આપણા શરીરની અંદર ચામડીમાં આવેલી પ્રસ્વેદ ગ્રંથિ એમાંથી પરસેવાનું સર્જન થાય છે અને એ પરસેવાનું આવરણ આખા શરીરની સપાટી ઉપર હોય છે.
તો એ પરસેવાનું બાષ્પીભવનની ક્રિયા થતી હોય તો જેના લીધે શરીરની ફરતી બાજુની સપાટીમાં આપણને શીતળતા અથવા ઠંડકનો અનુભવ થાય છે. તો વધેલું તાપમાન તરત જ શરીરનું ઘટીને 37°C થાય છે. બીજું, મનુષ્યની ચામડીમાં અંદરની તરફ આપણને ખબર છે લિપિડ અથવા મેદનું અવાહક પડ છે. તો લિપિડનો ભાગ છે ઉષ્મા માટે અવાહક છે. તો પર્યાવરણમાંથી વધારે ઉષ્મા શરીરની અંદર દાખલ થઈ શકતી નથી અને શરીરની આંતરિક ઉષ્મા જે પર્યાવરણની અંદર પ્રસરણ પામી શકતી નથી. તો જેના લીધે પણ આપણે શરીરનું તાપમાન જાળવી શકીએ છીએ. એના કરતાં વિરુદ્ધ જો આજુબાજુના પરિસરનું તાપમાન નીચું હોય, દાખલા તરીકે ઘટીને તાપમાન 15°C થઈ ગયું શિયાળાની અંદર, છતાંય આપણા શરીરનું તાપમાન 37°C એમનેમ આપણે જાળવી શકીએ છીએ. તો એના માટેનું કારણ આપણને ખબર છે જ્યારે આપણને ઠંડી લાગતી હોય, આપણા આજુબાજુના પરિસરનું તાપમાન એકદમ નીચું હોય તો શરીરની અંદર કંપારી આવે છે, ધ્રુજારી આવે છે, શરીર ધ્રુજવાની ક્રિયા થાય છે. એક પ્રકારે ખરેખર સ્નાયુની ક્રિયાવિધિ છે. તો જ્યારે શરીરનું તાપમાન 37°C કરતાં નીચું જાય છે ત્યારે શરીર ધ્રુજવાની ક્રિયા જે એક પ્રકારની સ્નાયુની કસરત છે, તો જેના લીધે શરીરની અંદર ઉષ્મા મુક્ત થાય છે અને શરીરનું ઘટેલું તાપમાન ફરી પાછું વધવાની ક્રિયા થાય છે. તો તમે જોઈ શકો છો કે મનુષ્યની અંદર શરીરનું એકસરખું તાપમાન જાળવી રાખવા માટે બે પ્રકારના દેહધાર્મિક અનુકૂલન છે, બે પ્રકારના લક્ષણો શરીરની અંદર હાજર છે. તો આવી જ પ્રક્રિયા મનુષ્યની જેમ જ મનુષ્ય પોતાના શરીરનું તાપમાન એકસરખું જાળવી રાખવા માટે જે ક્રિયાવિધિ દર્શાવે છે, જે પ્રકારના લક્ષણો મનુષ્યમાં હાજર છે, એ જ પ્રકારની ક્રિયાવિધિ અથવા એ જ પ્રકારના લક્ષણો મનુષ્ય સિવાયના અન્ય સસ્તન પ્રાણીની અંદર પણ હાજર છે. તો વનસ્પતિની અંદર આ પ્રકારની એક પણ ક્રિયાવિધિ, એક પણ પ્રકારનું લક્ષણ તાપમાન જાળવી રાખવા માટેનું વનસ્પતિમાં ગેરહાજર છે. એટલે વનસ્પતિ નિયામકી સજીવો નથી પણ અનુવર્તી સજીવો છે. બીજી અગત્યની વસ્તુ, તાપમાનની જેમ જ આશ્રુતિ સાંદ્રતાનું નિયમન, તો એ થોડું આપણે સમજવાનું છે. માછલીનું ઉદાહરણ લઈને, તો ખારા જળમાં વસવાટ કરતી માછલી અને મીઠા જળની અંદર વસવાટ કરતી માછલી જે પણ નિયામકી સજીવો છે, માછલીનો કંઠનળીનો વિસ્તાર, તો આપણને ખબર છે કંઠનળીમાંથી જે નલિકાઓ શરીરની સપાટી ઉપર ખુલે છે એને આપણે ઝાલર કહીએ છીએ. તો ખરેખર તો ઝાલર શ્વસન માટેનું અંગ છે. તો પહેલાં તો આપણે મીઠા જળની માછલી લઈએ. તો માછલીના શરીરની આજુબાજુમાં જે જળ છે એ મીઠું જળ છે. તો આપણને ખબર છે માછલીના શરીરનું જે દૈહિક પ્રવાહી છે એ પ્રમાણમાં સાંદ્ર છે અને આજુબાજુનું જે મીઠું પાણી છે એ મંદ છે. તો મીઠા જળની માછલીમાં અંત આશ્રુતિની સમસ્યા છે. સતત શરીરની અંદર પાણી દાખલ થાય છે. તો વારંવાર માછલીના શરીરમાં પાણીનું પ્રમાણ જે વધી જાય છે, તો એનું નિયમન કરવા માટે મીઠા જળની માછલી મંદમૂત્રનો ત્યાગ કરે છે. પાણી વધારે મેળવે છે અંત આશ્રુતિના લીધે, તો વારંવાર શરીરની અંદર પાણીનું પ્રમાણ વધે છે અને વધેલું પાણીનું પ્રમાણ ઘટાડવા માટે મંદમૂત્રનો ત્યાગ કરે છે. તો આપણને ખબર છે મંદમૂત્રની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો વારંવાર અને વધુ મૂત્ર ત્યાગની જ્યારે ક્રિયા કરે માછલી, તો વધારે જે પાણી મેળવું છે એ પાણીનો નિકાલ કર્યો, તો જળ નિયમનની ક્રિયા કરી, પણ સાથે સાથે મૂત્રની અંદર ક્ષારે ગુમાવે છે. તો સતત શરીરની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે અને વધેલા પાણીને ઘટાડવા માટે મંદમૂત્રનો નિકાલ કરે છે.
પણ મૂત્રની સાથે શરીરમાંથી ક્ષાર ગુમાવે છે, તો વારંવાર શરીરની અંદર ક્ષારનું પ્રમાણ ઘટે છે. તો ઘટેલા ક્ષારનું પ્રમાણ યોગ્ય કરવા માટે, ફરી પાછું વધારવા માટે ઝાલરની અંદર ક્લોરીન કોષો આવેલા છે, અને એ ક્લોરીન કોષો ઝાલરમાંથી જ્યારે પાણીનો પ્રવાહ પસાર થતો હોય તો એમાંથી અમુક ક્ષારનું શોષણ કરે છે, અને શોષેલા ક્ષાર માછલીના રુધિરમાં ભળે છે. તો એ બીજા પ્રકારનું અનુકૂલન છે. તો આ ઉદાહરણ ઉપરથી તમે કહી શકો કે માછલી પોતાના શરીરની અંદર પાણીનું પ્રમાણે જાળવે છે અને ક્ષારનું પ્રમાણે જાળવે છે. તો આ માછલીએ અંતઃશ્રુતિનું નિયમન કર્યું. મીઠા જળની માછલીમાં અંતઃશ્રુતિની સમસ્યા છે, અને અંતઃશ્રુતિની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જેને મંદમૂત્રનો ત્યાગ કરવાની ક્રિયા અને ઘટેલા ક્ષાર છે એને શોષવાની ક્રિયા, તો બે પ્રકારની ક્રિયા દર્શાવે છે. તો જેથી આપણે મીઠા જળની માછલીને નિયામકી સજીવો અથવા આશ્રુતિ સાંદ્રતાનું નિયમન કરતા સજીવો કહીએ છીએ. ખારા જળની માછલીમાં એના કરતાં સમસ્યા ઊંધી છે. આગળની જેમ જ કંઠનળીમાંથી શરીરની સપાટી બાજુ લંબાતી નલિકાઓ, જેને આપણે ઝાલર ફાટ કહીએ છીએ. તો અહીંયા ઊંધું છે. દૈહિક પ્રવાહી જે મંદ છે અને આજુબાજુનું પાણી ખારું છે, તો ખારા પાણીની અંદર ક્ષારની સાંદ્રતા આપણને ખબર છે 30 થી 35% હોય છે. મીઠા પાણીની અંદર ક્ષારની સાંદ્રતા 5% અથવા એના કરતાં ઓછી હોય છે. તો અંદરનું દૈહિક પ્રવાહી માછલીના શરીરનું રુધિર જે મંદ છે અને આજુબાજુનું પાણી જે સાંદ્ર છે, તો આશ્રુતિના નિયમ પ્રમાણે માછલીના શરીરમાંથી સતત પાણી બહાર નીકળે છે. તો આની પાણી ગુમાવવાની વૃત્તિ વધારે છે અને આની પાણી મેળવવાની વૃત્તિ વધારે છે. તો સતત પાણી શરીરમાં દાખલ થાય છે, તો આને અંતઃશ્રુતિની સમસ્યા છે. અને માછલીના શરીરમાંથી સતત પાણી બહાર નીકળે છે, તો આને બહિરાશ્રુતિની સમસ્યા છે. તો સતત બહિરાશ્રુતિ થતી હોય, શરીરમાંથી પાણી બહાર નીકળતું હોય, તો વારંવાર શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે. તો એનું નિરાકરણ કરવા માટે આ માછલી મૂત્રત્યાગની ક્રિયા ઓછી કરે છે અને દર વખતે સાંદ્ર મૂત્રનો નિકાલ કરે છે. અને સાંદ્ર મૂત્રનો નિકાલ કરતા હોય તો ગુમાવાતો પાણીનો જથ્થો જે ઓછો હોય છે. બીજી અગત્યની વસ્તુ, સતત શરીરમાંથી પાણી બહાર નીકળે છે, તો એ પાણીની પ્રાપ્તિ કરવા માટે માછલી છે એ આજુબાજુના ખારા પાણીનો પીવા તરીકે ઉપયોગ કરે છે. તો ઘટેલું પાણીનું પ્રમાણ પાણી પીવાથી ફરી પાછું વધે છે, પણ ભેગી એક બીજી સમસ્યા સર્જાય છે. આજુબાજુના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, તો વારંવાર શરીરની અંદર ક્ષારનું પ્રમાણ છે વધે છે. તો મીઠા જળની માછલીની જેમ જ આની ઝાલરમાં પણ ક્લોરીન કોષો આવેલા હોય છે, પણ એ ક્લોરીન કોષો આના કરતાં ઊંધું કાર્ય કરે છે. આ ક્લોરીન કોષો પાણીમાંથી ક્ષારનું શોષણ કરે છે, અને આ ક્લોરીન કોષો જ્યારે ઝાલરમાંથી પાણીનો પ્રવાહ પસાર થતો હોય તો કોષોમાંથી ખનિજ દ્રવ્ય અથવા ક્ષારો જે પાણીના પ્રવાહની અંદર ઠાલવવાની ક્રિયા થાય છે. તો એક માછલીની સમસ્યા અંતઃશ્રુતિની છે અને એક માછલીની સમસ્યા બહિરાશ્રુતિની છે. તો મીઠા જળની માછલી અંતઃશ્રુતિનું નિયમન કરે છે અને ખારા જળની માછલી જે બહિરાશ્રુતિનું નિયમન કરે છે. તો બંને સજીવોને આપણે નિયામકી સજીવો કહીએ છીએ. તો આવા ઉદાહરણ ઉપરથી તાપમાનની જાળવણી, આશ્રુતિ સાંદ્રતાનું નિયમન, એના ઉપરથી આપણે સમજી શકીએ કે ખરેખર નિયામકી સજીવો એટલે શું. બીજા પ્રકારના સજીવો આપણે વાત કરી એ પ્રમાણે પર્યાવરણમાં થયેલા ફેરફારને જે સજીવો તરત અનુસરતા હોય, હમણાં આપણે કીધું એમ 99% પ્રાણીઓ અને બધી વનસ્પતિ જે પોતાના શરીરની આંતરિક પરિસ્થિતિ એટલે કે શરીરનું તાપમાન, શરીરની અંદર પાણીનું પ્રમાણ જે સતત એકધારું એક સરખું જાળવી શકતા નથી, પર્યાવરણના ફેરફારને તરત અનુસરે છે. આજુબાજુમાં તાપમાન વધે તો શરીરનું તાપમાન વધે છે, આજુબાજુમાં તાપમાન ઘટે તો શરીરનું તાપમાન ઘટે છે. એવું જ જલજ સજીવોની અંદર આજુબાજુનું પાણી છે એમાં પાણીનું પ્રમાણ વધે તો શરીરની અંદર પાણીનું પ્રમાણ વધે છે.
અને આજુબાજુમાં પાણીનું પ્રમાણ ઘટે તો શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે. તો એવા સજીવોને આપણે અનુવર્તી સજીવો અથવા એને આપણે અનુસરક સજીવો કહીએ છીએ. તો જે સજીવો પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ સતત એક ધારું ને એક સરખું જાળવી શકતા હોય તો એવા સજીવને આપણે નિયમન કરનારા સજીવો કહીએ છીએ. તો જે સજીવોની અંદર આંતરિક પર્યાવરણ સતત એક ધારું એક સરખું જળવાતું હોય તો એ સજીવોના શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓ જે ઊંચામાં ઊંચા દરે ઇષ્ટતમ દરથી થતી હોય તો એ સજીવોનો વૃદ્ધિ અને વિકાસ આ સજીવા કરતાં સારી રીતે થઈ શકે. તો નિયમન કરવાની ક્રિયા શરીરનું આંતરિક પર્યાવરણ સતત એકધારું જાળવી રાખવાની ક્રિયા જે ક્રિયા ખરેખર સજીવ માટે લાભદાયી પ્રક્રિયા છે. તો શરીરનું આંતરિક પર્યાવરણ સતત એકધારું એક સરખું જાળવી રાખવાની ક્રિયા એ લાભદાયી પ્રક્રિયા હોવા છતાં જે અનુવર્તી સજીવો છે એ વિકાસ પામી અને શા માટે નિયામકી સજીવો બન્યા નથી તો એ ખાસ આપણે સમજવાનું છે. આપણે આગળ કીધું એમ નિયામકી સજીવોએ આ પ્રકારનું નિયમન કરવા માટેના લક્ષણો જે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન ધીમે ધીમે વિકસિત કર્યા છે. તો શા માટે અનુવર્તી સજીવોએ અનુસરક સજીવોએ નિયામકી સજીવો બનવા માટેના ઉદ્વિકાસની ક્રિયામાં લક્ષણો શા માટે વિકસિત કર્યા નથી? તો આગળનું જે આપણે ઉદાહરણ લીધું મનુષ્યનું એસીવાળું જે ઉદાહરણ આપણે આપ્યું છે તો એ ઉદાહરણ ઉપરથી આ ક્રિયા તમે સમજી શકો. દાખલા તરીકે કેટલાક લોકો એવા છે કે એને એસી ગમતું નથી. શક્યતાઓ ઘણી બધી છે. કેટલાક લોકો એવા છે કે એસી છે એ લેવું ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ પરવડે એમ નથી. કેટલાક લોકો એવા છે કે એ લોકોને એસીની હવા છે એ ગમતી નથી. કેટલાક લોકો એવા છે કે એવું ઈચ્છે છે કે શરીરમાંથી જે પરસેવો વળે છે અને એના લીધે જે શરીરનું તાપમાન જળવાય છે ઉપઅનુકૂલનની ક્રિયા તો એનાથી એ લોકો સંતોષ માને છે. તો આ જ પ્રકારની પ્રક્રિયા કુદરતમાંય થાય છે. તો જે સજીવો પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ સતત એકધારું જાળવી શકતા નથી, દાખલા તરીકે તાપમાન જાળવવાની ક્રિયા, એકદમ નાના કદના જે પ્રાણીઓ છે એને જો પોતાના શરીરનું એક સરખું તાપમાન જાળવી રાખવું હોય તો શરીરની અંદર મોટા પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરવો પડે, શક્તિનો ઉપયોગ કરવો પડે. તો એ પ્રક્રિયા એ સજીવોને પરવડી શકે એમ નથી. જેમ અમુક લોકોને ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ એસી પરવડી શકે એમ નથી, એમ નાના કદના જે સજીવો છે એને પોતાના શરીરનું તાપમાન વધારવું હોય, જાળવી રાખવું હોય તો શરીરની અંદર મોટા પ્રમાણમાં ઉર્જા અથવા શક્તિનો ઉપયોગ કરવો પડે છે. અને જે પ્રક્રિયા એ સજીવો માટે ખર્ચાળ પ્રક્રિયા છે. તો જેના લીધે એ સજીવોએ ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન એ પ્રકારના લક્ષણોનો વિકાસ કરેલો નથી. તો આપણે ઉદાહરણ ઉપરથી સમજવાનું છે. નાના કદના અમુક સજીવો, દાખલા તરીકે સશુંદર પ્રાણી છે, એવી જ રીતથી બીજું ઉદાહરણ ગુંજન પક્ષી છે. તો એ નાનું કદ ધરાવતા પ્રાણીઓ છે. તો શરીરનું કદ અને સપાટીય ક્ષેત્રફળ એનો થોડોક આપણે ગુણોત્તર સમજવાનો છે. જેમ પ્રાણીનું શરીર નાના કદનું હોય એમ શરીરના કદની સાપેક્ષમાં શરીરનું કદ અને ફરતી બાજુનું સપાટીય ક્ષેત્રફળ એનું આપણે પરિમાણ લઈએ તો શરીરના કદની સાપેક્ષમાં જે સપાટીય ક્ષેત્રફળ છે એ ખરેખર મોટું છે. અને મોટા કદના પ્રાણીમાં શરીરનું જે કદ છે એની સાપેક્ષમાં શરીરની સપાટીનું ક્ષેત્રફળ કદની સાપેક્ષમાં નાનું છે. તો આપણને ખબર છે કે વાતાવરણમાંથી ઉષ્મા મેળવવાની ક્રિયા અને વાતાવરણની અંદર ઉષ્મા ગુમાવવાની ક્રિયા જે કાર્ય શરીરની સપાટીના ક્ષેત્રફળનું કાર્ય છે. તો હવે તમે સમજી શકો છો કે નાના કદના પ્રાણીમાં શરીરના કદની સાપેક્ષમાં શરીરની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તો ઝડપથી ઉષ્મા મેળવે છે અને ઝડપથી ઉષ્મા ગુમાવે છે. તો આ પ્રાણીને જો આપણે ઠંડા પ્રદેશમાં મૂકીએ, નાનું કદ ધરાવતા પ્રાણી કે જ્યાંનું આજુબાજુનું પર્યાવરણનું તાપમાન નીચું છે, તો શરીરના કદની સાપેક્ષમાં શરીરની સપાટીનું ક્ષેત્રફળ જે મોટું છે, તો આ પ્રાણીઓ ઝડપથી પોતાની ઉષ્મા ગુમાવે છે. અને જો ઝડપથી પોતાની ઉષ્મા ગુમાવતા હોય તો શરીરનું તાપમાન ઝડપથી ઘટે છે.
પ્રસરણના નિયમ પ્રમાણે. તો નાના કદના પ્રાણીઓ શરીરના કદની સાપેક્ષમાં સપાટીય ક્ષેત્રફળ વધારે ધરાવે છે, તો વધુ પ્રમાણમાં અને ઝડપથી ઉષ્મા ગુમાવે છે. તો વારંવાર શરીરનું તાપમાન નીચું જતું રહે છે. તો વારંવાર જ્યારે શરીરનું તાપમાન નીચું જતું રહેતું હોય તો શરીરની અંદર ઉષ્મા મુક્ત કરી અને શરીરનું તાપમાન વધારવું પડે, તો એને મોટા પ્રમાણમાં ચયાપચયની ક્રિયા કરવી પડે. તો જ્યારે સજીવો મોટા પ્રમાણમાં ચયાપચયની ક્રિયા કરી અને શરીરની અંદર ઉષ્મા મુક્ત કરતા હોય શરીરનું તાપમાન વધારવા માટે, તો શરીરની અંદર ઉર્જાનો વપરાશ વધારે હોય. તો નાના કદના પ્રાણીઓ મોટા પ્રમાણમાં જ્યારે ઉર્જાનો વપરાશ કરે ત્યારે ચયાપચયની પ્રક્રિયા થઈ અને જે ઉષ્મા મુક્ત થાય છે એ શરીરનું તાપમાન ફરી પાછું વધારે છે. તો એ પ્રક્રિયા નાના કદના પ્રાણી માટે ન પરવડી શકે એવી ઉર્જાની દૃષ્ટિએ ખર્ચાળ પ્રક્રિયા છે. તો હવે તમે કહી શકો કે શા માટે અનુવર્તી સજીવો એ એવા લક્ષણો વિકસિત નથી કર્યા કે જેથી એનું રૂપાંતરણ નિયામકી સજીવોમાં નથી થયું. તો ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે શરીરની અંદર લક્ષણોનો વિકાસ થતો હોય ત્યારે બે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે આંતરિક પર્યાવરણની જાળવણી કરવા માટે આંતરિક પર્યાવરણની જાળવણી કરવાથી જે લાભ મળવાનો છે એ લાભ અને એ લક્ષણો વિકસિત કરવા માટે સામે જે કિંમત ચૂકવવાની છે તો એ બેનું સરવૈયું છે નક્કી કરવામાં આવે. જો લાભ કરતાં એને નુકસાન વધારે હોય તો સજીવો છે એ પ્રકારના લક્ષણો શરીરની અંદર વિકસિત કરતા નથી. તો આપણને ખબર છે કે નાના કદના પ્રાણીઓ જે મોટા ભાગે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા નથી. તો એનું કારણ આ છે કે નાના કદના પ્રાણીના શરીરનું સપાટીનું ક્ષેત્રફળ જે કદની સાપેક્ષમાં મોટું છે, તો ઉષ્મા ગુમાવવાની અને મેળવવાની પ્રક્રિયા એ ઝડપથી કરે છે. તો વારંવાર ઉષ્મા ગુમાવતા હોય અને મેળવતા હોય તો વારંવાર શરીરનું તાપમાન ઘટતું હોય અને વધતું હોય, અને જેના લીધે એ તાપમાનને મેન્ટેન કરવા માટે શરીરની અંદર ઉર્જાનો વપરાશ વધારે કરવો પડે. બીજી એક અને છેલ્લી વસ્તુ, જે નિયામકી સજીવો છે, દાખલા તરીકે પક્ષીઓ છે, સસ્તન પ્રાણીઓ છે, તો એ પર્યાવરણના પરિબળની અમુક ક્ષેત્ર મર્યાદાની અંદર નિયામકી સજીવો છે. આપણે એવું કહીએ કે મનુષ્ય પોતાના શરીરનું 37°C તાપમાન જાળવી શકે છે, તો એ અમુક મર્યાદા સુધી જાળવી શકે છે. દાખલા તરીકે પર્યાવરણનું તાપમાન 45°C છે અથવા પર્યાવરણનું તાપમાન 0° છે. તો 0° થી 45°C આટલું તાપમાન હોય તો મોટાભાગે મનુષ્ય આ ક્ષેત્ર મર્યાદાની અંદર પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે, તો સજીવ નિયામકી સજીવ છે. પણ હવે 0° કરતાં એકદમ તાપમાન નીચું હોય અથવા 45°C કરતાં એકદમ તાપમાન વધારે હોય તો મનુષ્ય પણ પોતાના શરીરનું તાપમાન જાળવી શકશે નહીં. તો ત્યારે એ સજીવો અનુવર્તી સજીવ અથવા અનુસરક સજીવો છે. તો નિયામકી સજીવો પણ પર્યાવરણના પરિબળની અમુક ક્ષેત્ર મર્યાદાની અંદર જ નિયામકી સજીવ તરીકે વર્તે છે. તો આજના પીરિયડની અંદર આપણે બે અગત્યના મુદ્દાઓ જેની ચર્ચા કરી, નિયમન કરતા સજીવો અને અનુવર્તી સજીવો. પર્યાવરણના પરિબળોનું નિયમન કરી શકતા હોય, પર્યાવરણના પરિબળમાં ગમે એટલો ફેરફાર થાય પણ પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ સતત એકધારું એકસરખું જાળવી શકતા હોય તો એને આપણે નિયામકી સજીવો કહીએ છીએ. અને પર્યાવરણના પરિબળમાં જે પ્રમાણે પરિવર્તન આવતા હોય એ પરિવર્તનને તરત અનુસરતા હોય તો એવા સજીવને આપણે અનુવર્તી સજીવ કહીએ છીએ. બીજું તમારે ટેક્સ્ટ બુકની અંદર ત્રણેય પ્રકારના સજીવો માટેનો એક ગ્રાફ આપ્યો છે. તો એ ગ્રાફ તમારે થોડોક સમજીને યાદ રાખવાનો છે. તો એક જ ગ્રાફની અંદર ખરેખર 3 પ્રકારના ગ્રાફ છે. તો એ શું કહેવા માગે છે એ આપણે થોડું સમજીએ. તો પહેલો સજીવનો પ્રકાર જે અનુવર્તી સજીવો છે, અનુવર્તીઓ. પછી આ જે સજીવો છે એ નિયામકો છે. અને ત્રીજો જે ગ્રાફ છે
એ આંશિક નિયામકો છે. દાખલા તરીકે આપણે પર્યાવરણનું તાપમાન અને એના વિરુદ્ધ શરીરના તાપમાનનો ગ્રાફ બનાવીએ. આ બાહ્ય પર્યાવરણનું તાપમાન, બાહ્ય પરિસ્થિતિ અને આ શરીરની આંતરિક પરિસ્થિતિ. દાખલા તરીકે આપણે નિયામક સજીવની વાત કરીએ તો પર્યાવરણનું તાપમાન 10°C હોય, પછી 20°C હોય, 30°C હોય, 40°C હોય, પણ પોતાના શરીરનું તાપમાન, દાખલા તરીકે સસ્તન પ્રાણી હોય તો 37°C, એ એક ધારું એક સરખું જાળવી રાખે છે. તો પર્યાવરણનું તાપમાન વધતું હોય કે પર્યાવરણનું તાપમાન ઘટતું હોય, નિયામકી સજીવોના શરીરનું તાપમાન સતત એક ધારું એક સરખું જળવાય છે. તો અનુપ્રસ્થને આપણને સીધો ગ્રાફ મળે છે. અનુવર્તી સજીવો હોય તો પર્યાવરણનું તાપમાન 10°C હોય, તો શરીરનું તાપમાન પણ 10°C છે. પર્યાવરણનું તાપમાન 20°C હોય તો શરીરનું તાપમાન 20°C. પર્યાવરણનું તાપમાન વધે અથવા પર્યાવરણનું તાપમાન ઘટે એ પ્રમાણે શરીરનું તાપમાન વધે છે અથવા ઘટે છે. તો એનો ગ્રાફ ત્રાસો અને સીધો છે. આંશિક નિયામકો, બેની વચ્ચેની અવસ્થા. તો આંશિક નિયામક સજીવો એવા સજીવો છે, દાખલા તરીકે સશુંદર પ્રાણી છે, શ્રુ તમે નામ સાંભળ્યું છે. તો એ પ્રાણીઓ એવા પ્રાણીઓ છે કે દાખલા તરીકે પર્યાવરણનું તાપમાન અમુક મર્યાદા સુધી વધે ત્યાં સુધી એ સજીવો અનુવર્તી સજીવો છે. પર્યાવરણનું તાપમાન અમુક મર્યાદા સુધી વધે તો શરીરનું તાપમાન પણ વધે છે, પણ એકદે પર્યાવરણનું તાપમાન પહોંચ્યા પછી સજીવો એ તાપમાનનું નિયમન કરે છે, પછી પોતાના શરીરનું તાપમાન એક સરખું જાળવે છે. તો નિયમન કરી શકે છે પણ પૂરેપૂરું નિયમન નહીં. તો એવા સજીવોને આપણે આંશિક નિયામકો કહીએ છીએ. તો અનુકૂલનને અનુલક્ષીને બે પ્રકારના સજીવોની આપણે ચર્ચા કરી. આવતા પીરિયડની અંદર હજી બે પ્રકારના સજીવો, એક સ્થળાંતરણ કરનારા સજીવો અને એક મુલતવી રાખનારા સજીવો. તો એની આપણે ખાસ કરીને ઉદાહરણ ઉપરથી સમજ લેવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.